વસ્તી ગણતરી 2027 રાષ્ટ્ર નિર્માણના મહત્વપૂર્ણ કાર્યમાં સહભાગી બનવા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શ્રી G.H. સોલંકીની જાહેર અપીલ 17થી 31 મે દરમિયાન સ્વગણતરી પોર્ટલ પર નાગરિકો પોતે જ વિગતો નોંધી શકશે. પોર્ટલ પરથી જનરેટ થનારો SCID ગણતરીદાર આવે ત્યારે આપવાનો રહેશે, કોઈ દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે નહીં. સુરેન્દ્રનગર જિલ્લાના તમામ નાગરિકોને રાષ્ટ્ર નિર્માણની અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયા એવી જનગણના 2027માં સક્રિયપણે જોડાવા માટે જિલ્લા કલેક્ટર શ્રી G.H. સોલંકી દ્વારા અપીલ કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવતી આ વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત થતી માહિતીનો ઉપયોગ જનહિતલક્ષી વિવિધ યોજનાઓના આયોજન, તેના અમલીકરણ અને દેશના વિકાસ કાર્યોને વધુ અસરકારક બનાવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ગુજરાત રાજ્યમાં જનગણના 2027 અંતર્ગત સ્વગણતરી સેલ્ફ એન્યુમરેશન પ્રક્રિયાની શરૂઆત ગઈકાલે જ રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવી છે. આ ઓનલાઈન પ્રક્રિયા આગામી 17 મેથી 31 મે 2026 દરમિયાન કાર્યરત રહેશે. આ સમયગાળા દરમિયાન દિવસના 24 કલાકમાં ગમે ત્યારે રાજ્યના કોઈપણ ખૂણેથી નાગરિકો ભારત સરકારના સત્તાવાર પોર્ટલ sc.census.gov.in પર જઈને ખૂબ જ સરળતાથી પોતાની અને પોતાના પરિવારની સ્વગણતરી કરી શકશે. રાષ્ટ્રહિતની આ સર્વોચ્ચ અને મહત્વપૂર્ણ પ્રક્રિયામાં દરેક પરિવાર અચૂક સહભાગી બને અને વસ્તી ગણતરીમાં પોતાની સાચી તથા સચોટ માહિતી આપીને દેશના વિકાસ અને વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપે તેવી કલેક્ટર શ્રી દ્વારા વિનંતી કરવામાં આવી છે. તારીખ 17 મેથી 31 મે સુધી સેલ્ફ એન્યુમરેશન એટલે કે પોતાની સ્વ ગણતરી શરૂ થાય છે અને દરેક જણ આ પોતાની સ્વગણતરી એ પોતે જાતે જ કરે એ ઈચ્છનીય છે, જેથી કરીને તમારી માહિતી પણ ગુપ્ત રહેશે અને તમારી માહિતી જે છે એ ચોકસાઈવાળી ભરી શકાશે. તો આ જે તબક્કો છે એટલે પહેલો તબક્કો વસ્તી ગણતરીનો કે જેની અંદર તારીખ 17 મે 2026થી 31 મે 2026 સુધી દરેક પોતપોતાની સ્વગણતરી કરી શકશે અને ત્યારબાદ હાઉસ ટુ હાઉસ એટલે કે ઓફલાઈન આપણી ગણતરી શરૂ થશે 1 જૂનથી 30 જૂન સુધી. તો આ જે ઓનલાઈન જે તબક્કો છે દરેક જણ પોતે સ્વગણતરી કરે, પોતે સેલ્ફ sc.census.gov.in ઉપર જઈ અને લોગિન કરશે એટલે એ મળી જશે અને એની ઉપર જઈ અને પોતાનો એક SCID જનરેટ થશે. એ જનરેટ થાય એટલે એને સેવ કરીને રાખજો. જ્યારે વસ્તી ગણતરીકાર પોતે આવશે ત્યારે એને SCID આપવાનો રહેશે અને જેથી કરીને તમારી માહિતી એ સચોટ અને ચોકસાઈભરી રીતે